મહેસાણા એલસીબીના સપાટાથી બુટલેગરોમાં ફફડાટ. પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબની સૂચના મુજબ જિલ્લામાં પ્રોહિબિશન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા બુટલેગરો પર વોચ રાખી બેસેલા એલસીબી પીઆઈ એનઆર વાઘેલા સાહેબ સહિતની એલસીબી ટીમને છઠિયારડા ખાતે સરકારી બોર્ડ તરીકે ઓળખાતા આંટામાં જૂના ઈંટવાડાના ખાડામાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડ્યો હોવાની મળેલી બાતમીના આધારે સમગ્ર ટીમે સ્થળ પર ત્રાટકીને ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલ નંગ 2566 મળીને ₹24,06,107 કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો. આરોપી આનંદ રમેશભાઈ રાવળ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી. પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબના આગમન અને આ સપાટીથી જિલ્લાના બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો. રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા.